મારે યારે આજ ફ્રોડ થયો મેસેજ આવ્યો હંસ મને અમાર હાર્ડવેર છે એમ કે છે હું પેલા કે હાર્ડવેર જ હતો કે મમરા ખાવાનું મન થઈ ગયું ગરમ ગરમ વરસાદમાં હવેથી જેના છોકરા રમતા હોય એ થોડુંક ધ્યાન રાખજો કારણ કે એવું ના થાય હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ ટુ વન્યુ બ્લોગ તો આજનો બ્લોગ બહુ મોડું ચાલુ થાય છે 6 વાગે ચાલુ થાય છે કારણ કે સવારમાં રહી ગયો બ્લોગ ચાલુ કરવાનો અંશ ક્રિકેટમાંથી આવ્યો નાહી ધોઈ લીધું અને અત્યારે કરે છે સ્કૂલનું થોડુંક આર્ટનું કામ હતું એ કરે છે અંશ મળી રહે આપણા અંશને અંશ હમણાં ઓછો દેખાય છે બ્લોગમાં તો અંશ જય શ્રી કૃષ્ણ તો અંશભાઈ બિઝી છે એના આર્ટ વર્ક માટે અહીંયા એનો બધો પસારો પડ્યો છે અને અહીંયા એ કામ કરે છે એનું આપણે એને એનું કામ કરવા દઈએ અને આપણે હવે વળગી છે રસોઈમાં કુકર મુકાઈ ગયું છે આપણે જવાનું છે આપણે જમીને એક જગ્યાએ બહાર કામે થોડાક તો ફટાફટ રસોઈ થઈ જાય એટલે જમી લઈએ અને પછી ભાગીએ અને પછી આવશું ક્યાં જાય છે હું રહેવા જાય છે પછી કંઈક જોશું કહેશું તો બન્યા રહેજો આગળ સુધી બ્લોગમાં આપણને હાથમાં કંઈક થઈ ગયું છે રાતનું પૈડી હતી કાલ કે પૈડી નહોતી ગાડી નમી ગઈ હતી તો એનો વજન આવ્યો તો એને હિસાબે થઈ ગયું કે ફુવામાં કાંઈ થઈ ગયું ખબર નથી પણ આખો હાથ દુખે છે કેવો અને આ અમારે હાર્ડવેર છે એમ કે છે હું પેલા કે હાર્ડવેર જ હતો કા છે શું કહેતા હાર્ડવેર જ હતો આ તો પછી આ બધું મૂકી દીધું પછી આ લાઈનમાં આવ્યા ને પછી મૂકી દીધું એના એટલે છે ને આ હાડકાના ને ડૉક્ટર કહેવાય તો સવારે એકવાર રોસાલીને ચોરી દીધું તો સુમીરે તો થોડોક ફાયદો થઈ ગયો તો અટાણ પાછા દુખતું હોય તો કેજો આપણે હાથ બપોરે જતા હતા તો જરીક બિહાર દીધા કોઈને દુખતું હોય તો કહેજો સુમીર ઘરે આવીને ચોરી જાય કાંઈ આવવાનું હા આવવું પડે તો નાસિક આવી જાય તો સુમીર ચોરી દે તો આવું છે બધું હાલે છે ને બે દિવસે વરસાદ વયો ગયો છે કે મારા અંશભાઈ ઘરે છે રજા છે તો સેટરડેની બીજા છે ને સ્કૂલમાં જ ને બીજે ક્યાં ત્યારે નાટક હાલે છે ને 4 વાગે જવાનું છે ક્રિકેટમાં કાં જો એને બસ સ્ટેન્ડ બનાવ્યું છે એને કે કાર સ્ટેન્ડ બનાવ્યું અરે આમાં છે ને જો આ બે ટીમમાં છે ક્રિકેટની અને અલગ અલગ ટીમ છે આ અને આ ટીમમાં છે આ બે ટીમમાં છે અને આપણે રમે છે અત્યારે ફૂટબોલ સરસ સરસ કરવું જોઈએ ડૉક્ટરને બતાવવા જવું જોઈએ વજન નથી ઉપાડાતો કંઈ નથી થતું આ ઉપાડીને જો નહીં મારે કાંઈ અખતરા નથી કરવા આ ઉપાડવાનો ખબર ઉપાડ માં નથી ઉપાડવા તે ખાતે ઉપાડ તું પેલો ઉપાડતો હોય તાર કરતા નાનો હિતોય હા ભલા વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર અમારે અત્યારે 3:30 વાગ્યા છે તો મમરા ખાવાનું મન થઈ ગયું ગરમ ગરમ વરસાદમાં તો મમરા બનાવી લઈને ખાઈ લેવાનું છે કે માને જોઈ તો આ નાટકડો જોવું હોય તો જો જો કાંઈ દેખાતું નથી એવો વરસાદ પડે છે બતાવું તમને બહુ જોરદાર પાણી પડે છે સરસ 2 દિવસથી બહુ ગરમી હતી તો આજે જામી ગયો છે તો સારું થોડુંક ઠંડુ થઈ જાય ત્યારે તો ગેમ બજાના પડેગા કા બહાર ગયા હતા કપડાં મૂકીને ગયા હતા ફટાફટ ભેગા કરવા પડ્યા બહાર નહોતા પવન બહુ આવતો હતો તો અંદર પવન હતો ને તો વાછટે બહુ આવતી હતી નથી વાંધો ભીના નથી એવું છે કાંચ અમારે 4 વાગે પાઠશાળા છે હવે આ વરસાદ બંધ રહેશે તો અમારા પાઠશાળાના બાળકો આવશે ને કેમ નહીતર કેવી રીતે આવશે બાળકો તો આવી જ શકે
હા બિલ્ડિંગમાં રહીએ એ લોકો આવી શકે. એક બાળકો તો હા, આયા એક છે. બાળકો તો અમારો અહીંયા જ છે. એક બાળક હોય, બાળકો ના હોય એક. એટલે એક બાળક અમારું અહીંયા છે. વરસાદ બંધ રહેશે તો જોશું, નહીંતર પછી મુલા એક મુલા હવેથી સન્ડેના આપણે સવારમાં રાખવી જોઈએ. એક મુલા એક મુલાનું ચા એક એવું છે કાં. હવે મોબાઈલ અંશ થોડોક ઓછો કરી નાખ્યો છે જોવાનો, એટલે વધારે ઓછો કરી નાખ્યો. એક ન્યૂઝ આવ્યા હતા કે 13 વર્ષનો છોકરો ફ્રી ફાયરમાં 40,000 રૂપિયા હારી ગયો. વિચાર કરો. આપણે એમ કહીએ કે આપણા છોકરાને મોબાઈલમાં બધુંય આવડે, પણ એ એક સારી વાત નથી. તો આપણે છોકરા મોબાઈલમાં કઈ ગેમ રમે, શું કરે એ આપણે જોવું જોઈએ. એટલે હવેથી જેના છોકરા રમતા હોય એ થોડુંક ધ્યાન રાખજો, કારણ કે એવું ના થાય. અત્યારથી છોકરાઓ જો એવું કરવા માંડે તો શું થાય વિચારવું પડે. અને આ એક મારે યારે આજે ફ્રોડ થયો. મેસેજ આવ્યો છે મને BSNL વાળાનો, નથી મારી પાસે BSNLનો કાંઈ, તો એ મેસેજ આવ્યો એટલા પૈસા ભરવાના ને આમ કરવાનું તેમ કરવાનું ને કોને મેસેજ આવ્યો? મને કા ફ્રોડ હોય ને નંબર, માણા બી જાય કે આ શું છે શું નહીં. તો એવું થયું હતું આજ. પણ આપણને ખબર હોય કે આ બધું ફ્રોડ છે, પણ એમાં પણ સાવચેત રહેજો. ગમે એના એ પપ્પાને ખબર જ છે કે ગમે એવા મેસેજ આવે, ગમે એવું થાય તો ધ્યાન રાખવું જરૂરી છે બધી વાતનું. ઓકે, તો હાલો હવે મમરા બનાવી લે, ગરમ ગરમ મમરા ખાઈ લે વરસાદના. કારણ કે આજ સમીનને ઘરે થોડું કામ કરવાનું છે, એનું ઓફિસનું કામ ઘરે. 2 લાખના શૂઝ લીધા. હા, શોપિંગ કરવા ગયા હતા તો શૂઝ લઈ આવી છું હું મારા માટે. સ્નીકર્સ મોય થઈ ગયું, કારણ કે અહીંયા સ્કેચર્સના મેજિક બોલ હોય ખાલી થઈ ગયા હતા. આખા બગડી ગયું હતું એ, મતલબ ખાલી નહોતું થઈ ગયું. અંશ દર વખતે રાહ જોતો હતો તો કંઈ લઈએ નહીં તો કંઈ દઈએ ને. આ વખતે અમે લીધું તો ના મળ્યું. બોલ નહોતા. જે બોલ હોય તો અમને ગમ્યું ના હોય તો અમે ના લીધું હોય, અને આજ ગમ્યું ને લીધું તો બોલ નહોતા, એટલે અંશનું મોય એવું જ છે. 2 કરોડના સૂટ થાય. જો વરસાદ ગાજવા માંડ્યો છે. ડાયમંડના શૂઝ લીધા પ્રોપર. સારું, વાપરવાના. હાલો મમરા ખાવા. મમરા શેકેલા મમરા. કાંદા ને મમરા. અંગ્રેજીમાં છે ને કાંદા ને મમરા નું કહે ખબર? ખાંચા એન્ડ મમરા. ખાંજા એન્ડ મમરા. તમે કોઈ દી ખાધા ખાંડા એન્ડ મમરા? ખાધા? અમે તો ખાઈ છે ખાંડા એન્ડ મમરા. આજે બહુ વરસાદ પડી ગયો, બહુ એટલે બહુ. કારણ કે 3 વાગ્યાનો, લગભગ 3-3:30 વાગ્યાનો ચાલુ થઈ ગયો હતો અને 8 વાગ્યા સુધી હતો. 5 કલાક વાર બંધ રહ્યો હતો, પણ પાછો એવો જ ફૂલ જોશમાં ચાલુ થઈ ગયો હતો. એટલે પણ તોય હજી એટલું વાતાવરણ ઠંડુ નથી થયું જેટલું અમારે 2-4 દી પહેલાં હતું ને ઠંડુ વાતાવરણ. કારણ કે હમણાં 2 દિવસે બફારો પાછો વધી ગયો છે, એટલે એવું છે બધું. 2 દિવસનો વરસાદ આજે મિક્સ થયો. 2 દિવસથી વરસાદ નહોતો એટલે આજે વરસાદ મિક્સ થયો છે એમ કે છે. એવું છે ને. વંશને કાલે સ્કૂલ છે, આજે છુટ્ટી પૂરી થઈ ગઈ, કાલની પૂરી થઈ ગઈ, સેટરડે સન્ડે બેયની. તો હવે એને સૂઈ જવાનું હોય વહેલું, તો આપણે એને સુવડાવી દઈએ. નથી દેખાતું આમાં. જો હજી કોઈ પતા આ દેખાણું નથી દેખાતું. સરખાઈ રાખે ને. ને વિન્ડોમાં ફોગ આવી જાય ને વરસાદનો, તો ભાઈ હાથ છાપે પછી ભલે ને ડાઘા દેખાય. અને અંશે જો આજે હેર કટ કરાવ્યા છે. કેવા લાગે છે અંશના હેર કટ? મને તો મસ્ત લાગે. તને તો મસ્ત જ લાગે ને. હજી થોડાક શોર્ટ કરાવવાના હતા, મેં કીધું હતું, પણ હમણાં મેમને થોડોક ટાઈમ હકાવવો પડશે, પછી પાછા શોર્ટ કરાવી નાખશું, કટ કરશું ત્યારે ને. કારણ કે હમણાં અમારે એક મેરેજ છે તો પછી બહુ શોર્ટ ના સારા લાગે. એટલે હવે અંશને સૂઈ જવું છે તો આપણે એને સુવડાવી દઈએ, અને લોક પણ અહીંયા આપણો પૂરો કરી દઈએ. તારે ના સુવું હોય પણ મારે તને સુવડાવતો હોય, કારણ કે તો પછી સવારે તું
ઉઠે નહીં એટલા માટે. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોનને દબાવી દેજો. એટલે સબસ્ક્રાઈબ કરો એટલે અમારા શોર્ટ્સ પણ તમને જોવા મળે. સરસ મજાના શોર્ટ્સ આવે છે બધાય. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, અને છે ફેસબુકમાં પણ ફોલો ના કર્યો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં ફોલો કરો અમને. તો ચાલો મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો.